જૂનાગઢના જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ તો પૂર્વ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો। પૂર્વ કચ્છમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ ભારે પવન સાથે કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ગાંધીધામ, કંડલા, ભચાઉ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો, જેના કારણે રસ્તામાં ખાબોચિયા ભરાઈ ગયા। આ પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। જેતપુરમાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી। શહેરના સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફૂલવાડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, તો મોટા ચોક, ચાંદની ચોક, જૂનાગઢ રોડ અને એમજી રોડમાં પણ વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું। જોકે સતત વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર છે। છેલ્લા નોરતે પણ રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદે બોલાવી રમઝટ। મેઘરાજા પણ નવરાત્રીમાં ધમાચકડીના મૂડમાં છે। છેલ્લા નોરતે પણ રાજ્યના ગોધરા અને પાલનપુરમાં મેઘરાજા બરાબરના વરસ્યા। પંચમહાલના ગોધરામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ને પછી ક્યાંક હળવું તો ક્યાંક ભારે ઝાપટું પડ્યું। અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ આ વરસાદે ખેલૈયા અને ગરબા આયોજકોના ધબકારા વધારી દીધા। છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતાં ગરબા આયોજનોની પથારી ફરશે। મધ્ય ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મંડાયો। બનાસકાંઠાના પાલનપુરમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો। અહીં પણ છેલ્લા નોરતે મેઘરાજાનો મૂડ ખરાબ થતા ખેલૈયાઓનો મૂડ ખરાબ થઈ ગયો છે। નવરાત્રીની જેમ દિવાળી પણ બગાડશે મેઘરાજા। અંબાલાલની આકાશમાંથી આફત વરસવાની આગાહી। ચોમાસાની વિદાય વચ્ચે મેઘરાજા ભૂકા બોલાવશે। 4 ઓક્ટોબરથી વરસાદનો નવો રાઉન્ડ। એક તરફ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ અંબાલાલ પટેલે નવા વરસાદી રાઉન્ડની આગાહી કરી છે। આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વખતે હજુ પણ પવન સાથે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। અંબાલાલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે 4 થી 7 ઓક્ટોબરમાં ભારે વરસાદ થશે। બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર વચ્ચે પણ હવામાનમાં પલટાની આગાહી કરી છે અને સાથે 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે। આ આગાહીને ધ્યાનમાં લેતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં સંભવિત વરસાદને અનુલક્ષીને જરૂરી તૈયારી કરવી પડશે। એટલું જ નહીં, નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી છે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। આ તરફ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાક રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે। कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है, जहां पर हेवी रेनफॉल की वार्निंग है। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ થયો છલોછલ। સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરવા પહોંચ્યા। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે। સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે અને હાલમાં 138.68 એમ પૂર્ણ સપાટીએ ભરાયો છે। નર્મદા મૈયાના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચ્યા। મુખ્યમંત્રીએ નારિયેળ અને ચૂંદડી અર્પણ કરીને નર્મદા મૈયાના વધામણા કર્યા। ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની સતત આવકમાં વધારો થતાં સપાટીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેના કારણે નર્મદા ડેમના 5 ગેટ ખોલી 60,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સરદાર સરોવર ડેમનું એની મહત્તમ સપાટીએ પહોંચવું એ ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસ માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઘટના છે। આ ડેમ માત્ર ગુજરાત માટે જ નહીં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન માટે પણ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે। ગુજરાત માટે ગૌરવની વાત છે નર્મદા ડેમના વધામણા મુખ્યમંત્રી માટે કરવામાં આવ્યા અને ગુજરાતના માટે બહુ ભલું છે અને બહુ સારી બાબત છે। ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે આ સમયે નર્મદાના વધામણા કરે છે। ગુજરાતના વિકાસના માટે ખૂબ જરૂરી છે। ઉપરવાસમાં વરસાદના કારણે સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ।
સુરતમાં સતત 3 દિવસથી વરસાદ છે. તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં વરસાદના કારણે તાપી નદીમાં પાણીનું લેવલ વધ્યું છે. ઉકાઈ ડેમમાંથી સતત 2 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. હાલ ઉકાઈ ડેમમાં 1,21,000 પાણીની આવક છે તો 86,000 પાણીની આવક છે. જે પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી પર આવેલો કોઝવે 8.3 મીટર વહી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતની જીવાદોરી એવી તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. કારણ કે તાપી નદી ઉપર આવેલો ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈ ઉકાઈ ડેમમાં સતત 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જૂનાગઢમાં વરસાદે ફેરવ્યું મગફળી પર પાણી. ઢોર માટે નીરની પણ મુશ્કેલી. મારું 10 વીઘાનું ખેતરનું અત્યારે આ રણ પડ્યું છે, એમાં હું ઊભો છું અને આમાં જો મારી સ્થિતિ કેવી છે કે મેં આ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કર્યું હતું. આ મારું વાવેતર આખું બધું ફેલ ગયું. આજે ફરી 5-7 દિવસ ત્યાં જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે, જમીનમાં રહી ગઈ છે અને માથે પણ આવી, એ પણ ઉગવા માંડી વરસાદને કારણે અને ચારો પણ ગયો છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ જતા જતા કહેર મચાવ્યો અને ખેડૂતોને રડાવ્યા. વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અષાઢી બેટિંગ કરી રહ્યા છે. તેવામાં મેંદરડા તાલુકાના ડેડીક્યાડ ગામના ખેડૂતોની મગફળીનો સફાયો થઈ ગયો છે. હાલ એ છે કે જમીનમાં તે સડી ગઈ છે અને જમીનની ઉપર છે તે પણ ઉગી નીકળી છે. ના છૂટકે ખેડૂતો તૈયાર પાક હાથેથી વાઢી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ તો આગોતરું વાવેતર કર્યું હતું, તેમને પણ નુકસાની છે. વીઘા દીઠ 14,000નો ખર્ચ પડ્યો જે માથે પડ્યો. કેટલાક ખેડૂતોએ ખેતરોમાં પાથરા કરીને રાખ્યા હતા, પરંતુ મેઘરાજાના કહેરે તે ઉપાડવાનો સમય પણ ના આપ્યો. બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો જે ઢોરને આપવામાં આવતો હોય છે તેનો પણ નાશ થયો છે. હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે તો શિયાળુ પાક લઈ શકાશે. ગીર સોમનાથમાં કોંગ્રેસનો હલ્લાબોલ. પ્રત્યેક ખેડૂતોની 300 મણ મગફળી ખરીદવા માંગ સાથે આવેદન. એક તો વરસાદના કારણે પાક બગડ્યો અને તેવામાં ખરીદીમાં ધાંધ્યા. ખેડૂતોના ખરીફ કૃષિ પાકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ગીર સોમનાથ જિલ્લાના 10,000 રજીસ્ટ્રેશન રદ થતા દેકારો મચી ગયો. ખેડૂતોની મગફળી ખરીદી બાબતે સરકાર સામે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. ફરી વખત અરજી કરી ગ્રામસેવકોને પુરાવા આપી શારીરિક, માનસિક અને આર્થિક હેરાનગતિ ભોગવવી છતાં પણ સરકારી દાજ્યા પર ડામ આપ્યાનો રોષ કોંગ્રેસે વ્યક્ત કર્યો. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસની માંગ છે કે પ્રત્યેક ખેડૂતોની 300 મણ મગફળી ખરીદાવી જોઈએ. ટેકાના ભાવે મગફળી ખરીદવાનો જે 70 મણ છે એના બદલે 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને મારફત માંગણી મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર મારફત માંગણી કરી છે. વડોદરા નેશનલ હાઈવે ફરી રક્ત રંજિત થયો. ટેમ્પો ચાલકની ટક્કરથી સાયકલ ચાલકનું મોત. સાયકલ ચાલક હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે અને ત્યાં પાછળથી આવતા ટેમ્પો ચાલકે સાયકલ ચાલકને જોરદાર ટક્કર મારી. અકસ્માતના સીસીટીવી વડોદરા નેશનલ હાઈવે 48 છે, જ્યાં ફરી ગોજારો અકસ્માત થયો. ટેમ્પો ચાલકની ટક્કરના કારણે સાયકલ ચાલકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા અકસ્માત સ્થળે તેનું મોત નીપજ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત પછી અડધો કલાક સુધી યુવાન જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. આસપાસના વાહન ચાલકો, રાહદારીઓએ તેને મદદ કરવાના બદલે માત્ર તેઓ જોતા રહ્યા. જોકે ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસનો સ્ટાફ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તેમણે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો. પોલીસે અકસ્માત કરનાર આરોપી ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ વિગતો એકઠી કરી રહી છે. સુરેન્દ્રનગરમાં કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના 3 લોકોના કમકમાટી ભર્યા મોત. બીમાર મહિલાને સારવાર માટે લઈ જતા કાર ભેટ્યો. મૂડીના દાધોડિયા ગામની મહિલાને લઈને આ પરિવાર મોડી રાત્રે ધ્રાંગધ્રા સરા હાઈવે પરથી પસાર થતો હતો. આ દરમિયાન ચિત્રોડી ગામના પુલ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી. આ ગોજારા અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા અને 2 પુરુષો સહિત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે કે 2 ઈજાગ્રસ્તોને ધ્રાંગધ્રા સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માત થયો ત્યાં પુલનું નિર્માણ કાર્ય ચાલતું હતું. ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એક જ પરિવારના 3 સભ્યોને કાર ભેટતા પરિવારમાં અને ગામમાં માતમનો માહોલ છવાયો છે. ના, ગાડી સીધી જ વહી જાય અંદર. ખાડો હતો, પુલિયું બનતું હતું, એવું ડ્રાઈવર પાછો ખાડામાં જ બચ્યો. કેટલાના મોત છે?
મોત 3 જણા. મહેસાણામાં માથાભારે કાર ચાલકે કહેર મચાવ્યો. અન્ય કારને ટક્કર મારી પછી કાર ચાલક સાથે કરી મારામારી. બે કારની ટક્કરની બબાલ મારામારી સુધી પહોંચી. દ્રશ્યો મહેસાણાના વિસનગરની કમાણા ચોકડીના છે, જ્યાં બેફામ ફોર્ચ્યુનર કાર ચાલકે પહેલા ઇકો કારને પાછળથી ટક્કર મારી. વાંક પોતાનો હોવા છતાં પણ નુકસાનને લઈને ઇકો કાર ચાલક પાસે રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, ઇકો કાર ચાલક પર 4 વ્યક્તિઓએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો, જેના કારણે ઇકો કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. કાર ચાલક દિનેશ સથવારાએ 4 વ્યક્તિઓ વિરુદ્ધ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાં નજીવી બાબતે યુવક પર થયો જીવલેણ હુમલો, તો વડોદરાના રાજમહેલ રોડ પર શેરી ગરબામાં બબાલ. રાજ્યના 2 શહેરોમાં મારામારીની ઘટના સામે આવી. ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, તો વડોદરામાં શેરી ગરબામાં બબાલ. ભાવનગરના કુંભારવાડામાં નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટેમ્પો દૂર કરવાની બાબતે અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા. યુવક પર હુમલો કરી દીધો. ધોકા અને પાઇપ વડે 8 લોકો ભૌતિક વીરડિયા પર તૂટી પડ્યા હતા. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચીને હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે જોકે ગણતરીના કલાકોમાં જ હુમલાખોરોને ઝડપી પાડ્યા. તો વડોદરામાં ભગતસિંહ ચોકમાં શેરી ગરબામાં ખેલૈયાઓ વચ્ચે જાહેરમાં ધડબડાટી બોલાઈ. મારામારીની ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે. રસ્તા પર ભરચક ટ્રાફિક વચ્ચે પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી છે. એક મહિલા છોડાવવા માટે વચ્ચે પડવાનો પ્રયાસ કરે છે. નવાપુરા પોલીસે આ મામલે 3 યુવક અને 2 યુવતીની અટકાયત કરી છે. એક તરફ શિક્ષણના ઓરડાની ઘટ અને ત્યાં જ સુરતની ખંડેર આંગણવાડી બની દારૂ જુગારનો અડ્ડો. રાજ્યમાં એક તરફ બાળકોને ભણવા માટે ઓરડા નથી અને ત્યાં જ સુરતમાં જે આંગણવાડી બની હતી તે હવે ખંડેર બની ચૂકી છે. 14 વર્ષ પહેલા આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં અભ્યાસ શરૂ ન કરાતા દિવસે ને દિવસે આ જગ્યાને અસામાજિક તત્વોએ પોતાના બાનમાં લઈ લીધી ને આજે અહીં તમામ અસામાજિક કામો થાય છે. તોફાની તત્વો દારૂ ઠીંચવા અને જુગાર રમવા માટે આ જગ્યાનો ઉપયોગમાં લે છે. જાણે સરકારે તેમને ફ્રીમાં આપી દીધી હોય. સુરતના ઉમરા ગામ વિસ્તારની આ આંગણવાડી છે. મનપા સંચાલિત આંગણવાડી ક્રમાંક 510 દારૂનો અડ્ડો બની છે. જોવા જેવી વાત એ છે કે અહીં દારૂ પીવા માટે આંગણવાડીની અંદર સોફાની પણ વ્યવસ્થા છે. ત્યારે શિક્ષણ તંત્રને સવાલ છે કે શું સુરત મનપાએ બાળકોના શિક્ષણના બદલે આ આંગણવાડી દારૂ પીવા વાળાઓને આપી છે? આંગણવાડી 14 વર્ષ પહેલા બની હતી તો શા માટે તેને શરૂ કરવામાં ન આવી? ઢોર પકડવા માટે પહોંચી પાર્ટી તો સ્થાનિકો ધોકા પાઇપ લઈને તૂટી પડ્યા. ભાવનગરમાં ધોળા દિવસે ધીંગાણું. કોઈકના હાથમાં લાકડી છે, કોઈકના હાથમાં દંડો, તો કોઈક લોહી લુહાણ હાલતમાં બચાવોની બૂમો પાડે છે. ભાવનગરમાં ઢોર પકડતી ટીમ ઉપર હુમલાની ઘટના બની. ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસેનો આ બનાવ છે. જ્યારે રખડતા ઢોરને પકડવા માટે પાર્ટી પહોંચી તો 20 જેટલા સ્થાનિકોએ હાથમાં હથિયાર લઈ તેમને ઘેરી લીધા અને પછી તૂટી પડ્યા, જેમાં એક વ્યક્તિ લોહી લુહાણ થઈ ગયો. જોવા જેવી વાત એ છે કે આ સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી. તે પણ લોકોને રોકવાનો પ્રયત્ન કરતી રહી. જો કે કોઈએ તેમનું માન્યું જ નહીં. પોલીસની હાજરીમાં લાકડીઓ વરસતી રહી. કોન્ટ્રાક્ટ પર રાખેલા સુપરવાઇઝર અને કર્મચારીને જેમાં ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. અમે રેટિયા ઢોર પકડવા જતા હતા. તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો 15 થી 20 જણા પાઇપો ને ધોકા ને બધું લઈને અમારી પર હુમલો કરેલો. મારી ફરતા ઉભા રહી ગયા, ચારે બાજુથી મીંડ્યા મારવા, માથાના ભાગે સીધા મારી નાખવાની ધમકી આપી ગઈ. તને મારી જ નાખો છે કે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા, 2 પશુઓનું કર્યું મારણ. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા સામાન્ય વાત થઈ ગઈ છે. અડધી રાત્રે સિંહણ અને સિંહ બાળ અચાનક ગામમાં ત્રાટક્યા. ધારીના ખીચા ગામમાં 2 પશુનું મારણ કર્યું. શિકારની શોધમાં આવેલ સિંહણે 2 પશુઓનું મારણ કર્યું છે. સિંહોના આટાફેરાનો આ વિડીયો વાયરલ થયો છે. ખીચા ગામના બજારમાં પોતાના 2 બચ્ચા સાથે સિંહણ જોવા મળી રહી છે. જો કે પશુઓના મારણ થતા પશુપાલકોમાં રોષ છે અને ચિંતા પણ કે પશુઓને ક્યાં બાંધવા. તો ગામ લોકોને ચિંતા સતાવી રહી છે કે આજે પશુઓનો શિકાર કર્યો છે, કાલે બાળકો કે ગ્રામજનોને પણ નુકસાન પહોંચાડી શકે છે. છોટાઉદેપુરના ટીંબા ગામમાં વિકાસના દાવા પોકળ, પુલની માંગ સાથે ગામ લોકો પાણીમાં ઉતર્યા. અમારા ટીંબા ગામે આ અશ્વિન નદી આવેલી છે. અમારે હામીતેર જવું એટલે બહુ મુશ્કેલ પડે છે. કંઈ ખેતર જવું છે, હામીતેર બધા ખેતરો બી આવ્યા છે. ચાર લેવા જવું હોય, કંઈ રેશન મેં અનાજ લેવા જવું હોય, પછી અમુક દૂધ ભરવા જવું હોય. દૂધ પણ ચાલીને 7 કિલોમીટર ફરીને જવું પડે છે. એવી અમારી માંગ છે. મિની પુલ અમારો સરકાર આટલી જો માંગ પૂરી કરે તો સરકારનો અમે ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ.
નસવાડી તાલુકાનું એક એવું ગામ કે જ્યાં આજે પણ વિકાસ હાંસિયામાં ધકેલાયેલો જોવા મળે છે. અશ્વિન નદીના કિનારે વસેલા ગામના લોકોને સામે કિનારે જવું હોય તો આ પાણીનો સામનો કરવો પડે છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવી હોય કે ખેતી કામ નદી પાર કરો તો જ થાય. નદીમાં વધુ પાણી હોય તો દૂધ ભરવા જવું પણ મુશ્કેલ થઈ પડે છે. ચોમાસામાં ગામના લોકોની હાલત વધુ કફોડી બને છે. ઇમરજન્સી સેવાની 108 પણ 7 કિલોમીટરનો ફેરો લગાવીને પહોંચે છે. ગામમાં 1 થી 5 ધોરણની શાળા આવેલી છે, પરંતુ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ નસવાડી ખાતે જવું હોય તો આ જ એક માર્ગ છે, જેને લઈ બાળકોનો અભ્યાસ પણ બગડે છે. વર્ષોથી ગામના લોકો મિની પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના કાને તે અડતી નથી. આજ દિન સુધી આ ગામના લોકોને આ સગવડ કરવામાં આવી નથી, જેના કારણે ગામના લોકો આજે અશ્વિન નદીની અંદર ઉતરા છે અને વિરોધ કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા કરતી સરકાર ક્યારે આ ગામની વ્યથા સમજશે કે પછી દુર્ઘટના ઘટશે ત્યારે જાગશે? અમરેલીમાં રસ્તા પર તેલ ભરેલું ટેન્કર પલટી ગયું. તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી. ટેન્કર પલટ્યું અને લોકો હાથમાં જે વાસણ કે પ્લાસ્ટિકની બોટલ આવી તે લઈને તેલ લેવા માટે દોડાદોડી કરવા લાગ્યા. ઘટના અમરેલીના સાવરકુંડલાના નેસડી રોડ પરની છે, જ્યાં અકસ્માત થતાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર જ પલટી મારી ગયું અને તેની અંદરથી તેલ ઢોળાવા માંડ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર ઢોળાયેલું તેલ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. રસ્તાની બાજુમાં ખાડામાં ઢોળાયેલું તેલ લોકો વાસણમાં ભરવા માટે પડાપડી કરે છે. કોઈ ડબ્બા ભરી રહ્યું છે, કોઈ તપેલી. જો કે બાદમાં પોલીસ આવી ગઈ અને ટેન્કરને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. રાજકોટથી ઝડપાયેલા 3 આતંકીને અંતિમ શ્વાસ સુધીની સજા અને 2023માં સોની બજારમાંથી કરાઈ હતી ધરપકડ. ગુજરાત એટીએસે વર્ષ 2023માં શહેરના સોની બજારમાં કામ કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી અમન મલિક, અબ્દુલ શેખ, શફનવાઝ શાહી સહિતના વ્યક્તિઓ 6 મહિનાથી અહીં કામ કરી રહ્યા હતા અને હવે આતંકીઓને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફરમાવી છે. કોર્ટે આ લોકોને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ આતંકીઓ સોની માર્કેટમાં કામ કરી રહ્યા હતા. આરોપીઓ રાહે હિદાયત નામના ગ્રુપ સાથે જોડાઈને લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આ લોકો કાશ્મીરીઓ માટે સરકાર વિરુદ્ધ સામાન્ય જનતાને ભડકાવવા માટે હથિયાર અને કુરાનની હિદાયતો આપતા હતા. 3 શખ્સો અલ-કાયદા તનીઝનો પ્રચાર કરતા હતા. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 3 શખ્સ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. આ લોકોએ આશરે 6 મહિના રાજકોટના સોની બજારમાં કામ કર્યું હતું. પૂછપરછમાં એટીએસને આ લોકોની મોડસ ઓપરેન્ડી જાણવા મળી હતી. ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાનો ભેદ ઉકેલાયો. નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યો હતો મૃતદેહ. ગાંધીનગરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો તેના જ ઘરમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો. આ મામલે આત્મહત્યા અને હત્યા એમ બંને થિયરી પર તપાસ કરતા આખરે તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું. ગઈકાલે સેક્ટર 24માં રહેતા રિંકલ વણઝારાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો હતો. કેસમાં ગાંધીનગર અમરેલી પોલીસની મદદથી આરોપી મોહનની અમરેલીથી ધરપકડ કરાઈ છે. રિંકલ વણઝારા અને આરોપી મોહન પારઘી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને એકબીજાને કોલેજના સમયથી ઓળખતા હતા. જો કે આરોપી મોહનના 2015માં લગ્ન થયા. તેને એક બાળકી પણ છે. રિંકલ મોહનને લગ્ન કરવા દબાણ કરતી હતી અને ત્યારે આરોપીએ મહિલા પોલીસ કર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીના નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. દશેરાના પર્વએ ફાફડા અને જલેબીના ભાવમાં કિલોએ 30 થી 60 રૂપિયાનો વધારો. આ દશેરાએ લોકોને ફાફડા જલેબી ખાવા મોંઘા પડશે. દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા પર્વએ જામશે ફાફડા જલેબીની જયાફત અને દશેરાના એક દિવસમાં જ હજારો કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થશે. અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ ફાફડા જલેબીનું શરૂ થઈ ગયું છે. ભાવ સાંભળીને સિસકારા નીકળી જશે. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે. ફાફડામાં કિલોએ 40 થી 60 રૂપિયા અને જલેબીમાં 1 કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચણાની દાળ, જલેબી માટે ખાંડ મોંઘી થતા ફાફડા જલેબીના ભાવમાં વધારો ઝીંકાયો. ફાફડાનો પ્રતિ કિલોએ ભાવ 740 અને જલેબીનો 860 રૂપિયા પહોંચ્યો છે. જલેબી ઘીમાં પ્રતિ કિલોએ 900 રૂપિયા પહોંચી છે. ભાવ ભલે વધે પરંતુ તહેવારો મનાવવામાં શહેરીજનો પાછળ નહીં રહે. લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે તેવો અંદાજ છે. ગઈ સાલ કરતાં આ સાલ કિલોએ ફાફડામાં 400 હતા ગઈ સાલ, એના કરતાં આપણે 460 થી 70 છે, એટલે લગભગ 60-70 રૂપિયાનો વધારો છે. અને જલેબીમાં પણ એવું જ કંઈક છે
કે 30 રૂપિયાનો કિલોએ વધારો છે. હર સાલ જે રેબર 40 રૂપિયા કિલો લોટ પર કામ કરતું એ આ સાલ 1 કિલો લોટે 100 રૂપિયા રેબર લે છે. એટલે લોકોને થોડીક તકલીફ તો પડે છે, પણ થોડું ઓછા વધતું, પણ ફાફડા જલેબી તો લેવા આવે જ છે. દશેરાને એક દિવસ પહેલા જાગ્યું આરોગ્ય તંત્ર. સુરત બાદ હવે વડોદરામાં ફાફડા જલેબીની દુકાનો પર આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ. દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. આ દિવસોમાં વેચાણ મોટા પ્રમાણમાં વધી જાય છે, ત્યારે વેપારીઓ દ્વારા ભેળસેળ કે બિન આરોગ્યપ્રદ સામગ્રીનો ઉપયોગ ન થાય તેની ખાતરી કરવા વડોદરામાં આરોગ્ય વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. શહેરના 4 ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું. ફાફડા જલેબી ચટણી સહિતના નમૂના લેવાયા. તમામ નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. નમૂનાનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. રિપોર્ટ આવતા પહેલા જ નાગરિકો અખાદ્ય ફાફડા જલેબી આરોગી ચૂક્યા હશે. એટલે આરોગ્ય વિભાગની ટીમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા માટે નીકળી હોય તેવો ઘાટ ઘડાયો છે. દશેરાના તહેવારને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા આજે દશેરા નિમિત્તે જલેબી તથા ફાફડાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જો અનહાઇજેનિક કન્ડિશનમાં જથ્થો જોવા મળશે તે નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અથવા સિવિલ ચાર્જની નોટિસ આપવાની કાર્યવાહી. ભાવનગરના જવાહર મેદાન અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે રાવણ દહન કાર્યક્રમ. 40 ફૂટ ઊંચો રાવણ તૈયાર. ભાવનગરના 2 સ્થળો પર થઈ રહી છે રાવણ દહનની તૈયારી. 40 ફૂટ ઊંચા રાવણ, 30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ, જે માટે છેલ્લા 15 દિવસથી આગ્રાના 27 કારીગરો આ પુતળા બનાવવાના કામમાં લાગેલા છે. ખાસ હાથ બનાવટના ફટાકડા તેમાં વાપરવામાં આવી રહ્યા છે. આ ફટાકડા પણ વિશેષ રીતે ફૂટે છે, માટે બાળકોને જોવાની અનેરી મજા આવે છે. ભાવનગરના જવાહર મેદાન અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ એમ 2 સ્થળો પર રાવણ દહનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં હજારો લોકો વિજયાદશમી પર્વની ઉજવણીનો ભાગ બનશે. સિંધી જનરલ પંચાયત દ્વારા છેલ્લા 60 વર્ષ કરતાં વધુ સમયથી આ આયોજન થઈ રહ્યું છે. આ ત્રણેય પૂતળા ઊભા કરવામાં આવે છે, જેમાં રાવણ 40 ફૂટનું હોય છે, કુંભકર્ણ અને મેઘનાથ 35 ફૂટના હોય છે, અને એમાં ફટાકડા ગોઠવવામાં આવે છે સૂતળીથી બનાવેલા હાથ બનાવટના. વરદાયીની માતાજીની પલ્લી પર હજારો લીટર ઘીનો અભિષેક. દર્શન માટે હખડે ઠાઠ ભીડ જોવા મળી. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમે નીકળતી વરદાયીની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદી વહેવા લાગી. શ્રદ્ધાળુઓ એટલું ઘી લાવ્યા કે ટ્રેક્ટરની ટ્રોલીઓ છલકાઈ ગઈ. લોકોએ ડોલ અને પીપથી પલ્લી પર ઘીનો અભિષેક કર્યો. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે 7:45 વાગ્યા આસપાસ વરદાયીની માતાજીના મંદિરે પરત ફરે છે. આ દરમિયાન શેરીઓમાં ઘીની નદી વહેતી જોવા મળે છે. પલ્લીના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટે છે. રૂપાલ ગામમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. લોકોએ 3જા માળ સુધી ચડીને માતાજીના દર્શન કર્યા. રૂપાલમાં વરદાયીની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ અકબંધ છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ ગઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેઓ પણ પલ્લીના દર્શન કરાવવા માટે લઈને આવે છે. પાંડવો સાથે આખું આ સંકળાયેલું છે. પાંડવો વનવાસમાં ગયા અને પછી વનવાસ પછી 13મા વર્ષનો અજ્ઞાતવાસ હતો. એ પહેલાં એમણે અહીં આ ઝાડ પરમાં શસ્ત્રો સંતાડ્યા હતા, અને પછી એ લોકો 13 વર્ષ અજ્ઞાતવાસ એમનો પત્યો, પાછા આવ્યા, અને પછી જે એમનું પહેલું યુદ્ધ થયું હતું અને શસ્ત્રોને ઠારવા એક ઘીથી ઠારવાની આખી એક પ્રણાલી પડી, અને એમણે માતાજીને યાદ કરીને આખું આ કાર્ય કર્યું હતું. 424 વર્ષ જૂના હરસિદ્ધિ માતાજીના મંદિરે યોજાયો નોમનો હવન. રાજવી પરિવારે જાળવી પૂજાની પરંપરા. રાજપીપળા ખાતે આવેલ ઐતિહાસિક હરસિદ્ધિ માતાજી મંદિરે છેલ્લા 424 વર્ષથી આસો સુદ નોમના પવિત્ર દિવસે રાજવી પરિવાર હવનની પરંપરા નિભાવી રહ્યો છે. રાજપીપળાની 8મી પેઢી મહારાજા રઘુવીરસિંહજી અને યુવરાજ માનવેન્દ્રસિંહજી દ્વારા હોમ હવન કરાયો હતો. યજ્ઞમાં 12 બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરાવવા માટે બેઠા. રોજ આરતી અને ખાસ કરીને 8મ નોમના દિવસે ધાર્મિક મહત્વ ધરાવતા આ હવનના અંતે નારિયેળ હોમવાનું પણ મહત્વ છે. નવરાત્રી દરમિયાન અહીં મેળો પણ ભરાય છે. માતાજીના મંદિરે દિવસમાં 3 વખત આરતી થાય છે. હરસિદ્ધિ મંદિરે 8મ નોમનું ખાસ મહત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે સવારે મહારાજાની હાજરીમાં હોમની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા નારિયેળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. નવચંડી યજ્ઞમાં
મહારાજા સાહેબ, હું યુવરાજ માનવેન્દ્રસિંહ અને સમસ્ત રાજપીપળાનો રાજપરિવાર અહીંયા ઉપસ્થિત રહીને અને નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરીએ છીએ.